નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અંબાલાલ પટેલની નવી આગાહી। હાલ ગુજરાતમાં સામાન્ય ઠંડી છે, પરંતુ ટૂંક સમયમાં ગુજરાતમાં ગરમી ચાલુ થવાની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના સમયે તાપમાન ઘટશે। આ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો અનુભવ થશે। 15 થી 16 ફેબ્રુઆરીએ ફરી તાપમાન વધશે। 15 ફેબ્રુઆરીથી ધીમી ગતિએ ગરમીની શરૂઆત થઈ શકે છે। 19 થી 22 ફેબ્રુઆરીના રોજ વાદળછાયું વાતાવરણ રહેશે, તેથી ગરમી અનુભવાશે। શાકભાજીના ભાવમાં થયો વધારો। શાકભાજીના ભાવ આસમાને જતા અનેક ઘરોના બજેટ ખોરવાયા છે। લીંબુ, લસણ અને ટામેટાના ભાવોમાં વધારો થતા અનેક મહિલાઓએ તેનો વપરાશ ઘટાડી દીધો છે। લસણનો 1 કિલોનો ભાવે 450 રૂપિયા એ તો લીંબુનો ભાવ 100 રૂપિયા એ પહોંચ્યો છે અને ટામેટા પણ 50 રૂપિયા કિલોએ વેચાઈ રહ્યા છે। ટામેટા 25 રૂપિયા કિલોના ભાવે વેચાતા હતા, પરંતુ તેના ભાવમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે। તેમજ શિયાળા દરમિયાન લસણનો વપરાશ વધુ હોય છે। જો કે લસણનો ભાવ હાલ કિલોએ 450 રૂપિયાએ પહોંચ્યો છે। 2000ની બદલે 4000નો હપ્તો। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો 15મો હપ્તો 15 નવેમ્બર 2023ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે, જે મુજબ 15મો હપ્તો 15 નવેમ્બર 2023ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલ 15મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે। હવે ઘર બનાવવું થશે સસ્તું। મકાન નિર્માણમાં સળિયાની મહત્વની ભૂમિકા હોય છે, જેના માટે ઘણો ખર્ચ કરવો પડે છે। જો કે ગત દિવસોમાં દેશમાં સળિયાની કિંમતોમાં ઘટાડો થયો છે। આ કારણે હવે સપનાનું ઘર બનાવવું સરળ થયું છે। હાલમાં યુપીના કાનપુર, ગાઝિયાબાદ અને મુઝફ્ફરનગરમાં સળિયાની કિંમત ₹45,300 પ્રતિ ટન, છત્તીસગઢમાં ₹42,500, મધ્યપ્રદેશમાં ₹47,800, રાજસ્થાનમાં ₹45,400 અને દિલ્હીમાં ₹46,300 પ્રતિ ટન છે, જે 2023ની તુલનામાં ઘણા ઓછા છે। રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર। રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો નેફસા હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે। શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે। અત્યાર આવક મર્યાદા 10,000, પરંતુ હવે તેને વધારીને 15,000 કરવામાં આવી છે। ટાંકો બનાવવા 75,000 સહાય। ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે। 50,000થી 75,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને ફૂલ ખર્ચના 50% અથવા 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા 75,000 રૂપિયા સહાયના રૂપે આપવામાં આવશે। જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાવાના શરૂ થયા છે,